ભાવનગરનું બગદાણા ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને આ વખતે ટ્રસ્ટ દ્વારા લોકોને એઆઈ ફોટાથી સાવધાન રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। શું છે આખો આ મામલો અને કેમ ફરી એક વખત બગદાણા ચર્ચામાં આવ્યું છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા આપણે જોયું હતું કે માયાભાઈ આહિરના એક નિવેદનને કારણે આખો બગદાણાનો વિવાદ છે તે ચર્ચામાં આવ્યો હતો। કોળી સમાજ મેદાને આવ્યો, જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી, તેમને જેલ પણ થઈ હતી, પણ અત્યારે હાલ આ જ બગદાણા ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। આખો આ મામલો શું છે જો તેના વિશે વિગતે વાત કરીએ તો ભાવનગરનું સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમની અપીલ છે। બજરંગદાસ બાપાના એઆઈ ફેક ફોટો અને વિડીયોથી સાવધાન રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। એઆઈ થી બનાવટી ફોટો અને ખોટી વાતો વાયરલ કરનાર સામે આશ્રમે ચિંતા વ્યક્ત કરી છે। બજરંગદાસ બાપાના મૂળ સ્વરૂપને એઆઈ વડે કાલ્પનિક ફોટો અને મનગઢંત કહાની સાથે જોડીને વ્યૂઝ અને લાઇક્સ મેળવવાની ઘેલછામાં પૂજ્ય બાપુના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે અન્યાય ન થાય તે માટે આશ્રમ તરફથી ભક્તોને વિનંતી સાથે એક લેટર જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે આખી એક અપીલ કરવામાં આવી છે। એઆઈ જનરેટેડ ફોટા રીલ્સ શેર ન કરવા બગદાણા ગુરુ આશ્રમની આ જાહેરમાં અપીલ કરવામાં આવી છે અને બજરંગદાસ બાપાના નામે ફેલાતી ભ્રામક ફોટા અને વિડીયોથી દૂર રહેવા માટે પણ ટ્રસ્ટે હવે અપીલ કરી છે। એટલે જે રીતે ફરી એક વખત જે ભાવનગરનું આખું આ બગદાણા છે તે ચર્ચામાં આવ્યું છે। આની પહેલા આપણે જોયું હતું કે બગદાણા ટ્રસ્ટને લઈને આખો જે વિવાદ સામે આવ્યો હતો કે જેમાં માયાભાઈ આહિર દ્વારા એક વાત કહેવામાં આવી હતી ને એ બાદ આપણે જોયું હતું કે નવનીત બાલદિયા જે કોળી સમાજના હતા એમનો આખો આ વિવાદ સામે આવ્યો હતો। એ બાદ આપણે જોયું હતું કે ક્યાંક કોળી સમાજના હીરા સોલંકી હોય ને દરેક લોકો ભેગા થયા હતા અને જે રીતની એક બાદ એક અપડેટ સામે આવી રહી હતી। પછી આપણે જોયું હતું કે આખો મામલો છે તે જયરાજ આહિર સુધી પણ પહોંચ્યો હતો। જયરાજ આહિરની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી હતી ને અંતે જયરાજ આહિરને જેલ પણ થઈ હતી। એ બાદ પણ ક્યાંક હજી સુધી એ વિવાદ છે તે શાંત નથી પડ્યો। કોળી સમાજના લોકોની અંદર અત્યંત ભારે રોષ જોવા મળી રહ્યો હતો। જયરાજ આહિર, માયાભાઈ આહિર ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, પણ અત્યારે હાલ જે રીતે આખો આ ફરી એક વખત મામલો સામે આવ્યો છે કે જેમાં ભાવનગરનું બગદાણા અત્યારે હાલ ચર્ચામાં આવ્યું છે અને જે બજરંગદાસ બાપા છે એમનો એઆઈ જનરેટેડ ફોટો અને વિડીયો છે, રીલ્સ છે તે બનાવવામાં આવી રહ્યા છે ને એવા જ ભ્રામક રીલ્સથી લોકોને દૂર રહેવા માટે અત્યારે હાલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે એમનું મૂળ સ્વરૂપ છે, જે તેમનું મૂળ રૂપ છે એને બદલવામાં ન આવે એવી પણ અત્યારે હાલ જાહેરમાં અપીલ કરવામાં આવી છે। કારણ કે અત્યારે હાલ આપણે જોતા આવ્યા છીએ કે એઆઈ થી ઘણા બધા એવા ફોટોઝ હોય છે કે જે ક્યાંક બદલી નાખવામાં આવતા હોય છે ને ક્યાંક એ ફોટોઝનો દુરુપયોગ પણ કરવામાં આવતો હોય છે કે જે એઆઈ થી બનેલા ફોટોઝ હોય છે અને અત્યારે હાલ ક્યાંક આવી જ રીતે જે મંદિરની અંદર રહેલા ફોટા હોય છે એનો પણ ક્યાંક એઆઈ થી ફોટો બનાવવામાં આવતો હોય છે। પણ હવે આ જ દરેક ફોટો અને વિડીયો અને જે વિડીયોઝ બનતા હોય છે દરેક વાતથી દૂર રહેવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે। આની પહેલાના બનાવ વિશે પણ આપણે વાત કરી કે જે રીતે માયાભાઈ આહિર છે, જયરાજ આહિર છે એ દરેક લોકો ક્યાંક ચર્ચામાં આવ્યા હતા અને અત્યારે હાલ ફરી એક વખત ભાવનગરનું જે સુપ્રસિદ્ધ અને કહી શકાય કે લાખો ભક્તોની શ્રદ્ધા ધરાવતું આ જે બગદાણા છે અત્યારે હાલ ક્યાંક પાછું ચર્ચામાં આવ્યું છે અને કારણ ફક્ત એટલું જ છે કે લોકોને હવે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા જે ફોટોઝ અને વિડીયોઝ છે એનાથી તમે દૂર રહો। કારણ કે અત્યારે હાલ એઆઈ દ્વારા જે ફોટોઝ આપણે એઆઈને આપતા હોઈએ છીએ ને એઆઈ એને એડિટ કરીને આપણને પાછું આપતું હોય પણ એની જ અંદર ઘણા બધા બદલાવો થતા હોય છે। જે ફોટોનું મૂળ હોય છે એ મૂળ ક્યાંક જતું રહેતું હોય છે અને અત્યારે હાલ એ જ બાબતને લઈને ટ્રસ્ટ દ્વારા આખા મામલે અપીલ કરવામાં આવી છે અને કહેવામાં પણ આવ્યું છે કે બજરંગદાસ બાપાના એઆઈના ફેક ફોટોઝ અને વિડીયોઝથી સાવધાન થઈ જાઓ। એઆઈ થી બનાવટી ફોટો અને ખોટી વાતો વાયરલ કરનાર સામે આશ્રમે અત્યારે હાલ ચિંતા વ્યક્ત કરી છે અને બજરંગદાસ બાપાના મૂળ સ્વરૂપને એઆઈ વડે કાલ્પનિક ફોટા અને મનગઢંત કહાની સાથે જોડીને વ્યૂઝ અને લાઇક્સ મેળવવાની ઘેલછામાં પૂજ્ય બાપાના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે અન્યાય ન થાય તે માટે આશ્રમ તરફથી ભાવિકોને વિનંતી સાથે એક લેટર છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે અને એઆઈ જનરેટેડ ફોટો રીલ્સ શેર ન કરવા અને બગદાણા ગુરુ આશ્રમની જાહેર અપીલ કરવામાં આવી છે અને બજરંગદાસ બાપાના નામે ફેલાતી ભ્રામક ફોટા અને વિડીયોથી દૂર રહેવા માટે ટ્રસ્ટે પણ આખી અપીલ કરી છે। એક લેટર છે, લેટર પણ લખવામાં આવ્યો છે જેની અંદર ઘણી બધી વાતો કહેવામાં આવી છે। એઆઈના ફોટોઝને લઈને પણ વાત કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ ફરી એક વખત આખું આ બગદાણા ચર્ચામાં આવ્યું છે એ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।